નમસ્તે મિત્રો, કેટલીકવાર ખરાબ સમય તમને કેટલાક સારા લોકો સાથે પરિચય આપવા માટે આપત્તિઓ તમારા બધાને આવકારશે. તમે તમારા યુદ્ધમાં ગયા છો. આઝમબાત આઝમનો દૃષ્ટિકોણ. તુલા રાશિના લોકોનો દૃષ્ટિકોણ. તુલા રાશિના લોકો કેવી રીતે છે? તુલા રાશિનું રાશિ તેઓ 15 જુલાઈમાં કેવી રીતે બનશે? જીવવું પડશે અને આવતા સમયમાં તુલા રાશિના લોકોને કયા સારા સમાચાર મળશે? પછી મિત્રો તમને કહેશે કે તુલા રાશિ કેવી રીતે પાર્ક કરશે અને તેમનું જીવન કેવી રીતે, તેમનો વ્યવસાય હશે, તેમનો પ્રેમ સંબંધ કેવી રીતે થશે અને કેવી રીતે શું ભાગીદાર તેમની તબિયત હશે. પછી મિત્રો જો મિત્રો એસ્ટેટ કહેશે. જો તમારી પાસે તુલા રાશિ છે તો આ માટે સંપૂર્ણ. જો મિત્રો હવે ચાલો આજકાલ વાત કરીએ પંચાંગના 15 જુલાઈના 5મા દિવસે સોમવારે. આજે સવારે વધુ શુક્ર હતો. સવારે 5 વાગ્યે વધુ શુક્ર ઉગશે અને સવારે સન 1 સાથે મિત્રો આજે શુભ સમય હે મિત્રો 18 મિનિટ સુધી રહેશે. જો તમે આજે સુવા માંગતા હો તો પછી તમે તમારા માટે શુભ રહેશો. સાથે સાથે તમને પણ કહેશો કે આજકાલ અશુદ્ધ સમય બપોરે 2 વાગ્યે, બપોરે 3 વાગ્યાથી 3 વાગ્યે હશે. બપોરે રંગ સફેદ અને ગુલાબી મિત્રો છે. હવે આજની કુંડળી વિશે વાત કરીએ. તમે આજની કુંડળી વિશે કેવી રીતે જાણશો? પછી મિત્રો આજે તે સારું છે કે આજે આપણે પૈસાના રૂપમાં પૈસા મેળવીશું અને માનસિક સ્થિતિ વ્યવસાયિક યોજનામાં સુધારો કરશે. ગવર્નન્સ પાવર માટે સપોર્ટ બનો. તમે સર્જનાત્મક બનશો. કારણ એ છે કે કોઈ પણ બાહ્ય વ્યક્તિને વ્યવસાયની બાબતમાં દખલ કરવાની મંજૂરી આપવાનું નથી અને આજે તમને કેટલીક નવી વસ્તુઓ શીખવાની તક મળશે. જો કે જો તમે લે તે પહેલાં કુટુંબની જવાબદારીઓ સારી રીતે હશે. પૈસાની દ્રષ્ટિએ આજે તમારા માટે સારું બનો. તમે જીવનસાથીના સ્વાસ્થ્યની સંભાળ લેશો અને થોડી ચોરી નહીં થશો. બધી કિંમતી વસ્તુઓ કે જે રાખવામાં આવશે તે પછી તે તમારા માટે સારું રહેશે. માનસિક સ્થિતિમાં સુધારો થશે અને આરોગ્ય તમારા માટે સારું છે. પરંતુ જો તમે મૃત્યુ માટે કંઈક દાન કરો છો તો તે તમારા માટે સારું. હેકપડા પરનો ખર્ચ વધુ હશે. કાળજી લેશે. કોઈપણ કામમાં બેદરકારી ન કરો. જમીનની સંપત્તિના કિસ્સામાં લોકો તમને પારા પર મુશ્કેલીમાં મૂકી શકે. હે દિવસને થોડો આરામથી કહો અને ગુસ્સો તમારા પર જરા પણ ન થવા દો. સ્ફટિકને અપનાવવો. જો કે આજે બેરેજ સીવી તમારી સંભાળ રાખો અને આજે ખાસ કરીને તેની સંભાળ રાખો. મન અને થોડો અજાણ્યો ભય ત્યાં હશે. તમારા માતાપિતાના સ્વાસ્થ્યની સંભાળ રાખો અને આ બાબતે કોઈ પર વિશ્વાસ ન કરો. આજે આપવાની બાબતમાં તમે રમતમાં ભાગ લેશો. આજે પણ જો તમે કંઈક વિશેષ કર્યા વિના છોકરાઓને ટૂંકા આકર્ષિત કરવા માટે સક્ષમ છો તો પ્રેમની બાબતમાં પ્રેમ સારો છે. જવાબદારીઓ તમારા પર વધશે. જો કે મોડી સાંજે બેરેજ અટકશે. ત્યાં રોકાણ કરવામાં આવશે. બેરેજ લાઈફ તમારે સાવચેત રહેવું જોઈએ. તેવા કિસ્સામાં સુધારો થશે. કોઈના પર વિશ્વાસ કરવાની બાબતમાં બિલકુલ ન કરો. ઠીક છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તમારા જીવનસાથી તેમજ મિત્રો સાથે સાંભળવામાં આવી શકે છે. તમામ પ્રકારના વ્યવહારોથી સંબંધિત બાબતમાં શક્ય તેટલું સજાગ રહો. કારણ કે આ કરીને તમે તમારી તરફેણમાં ઘણા પ્રતિકૂળ સંજોગો કરી શકો છો. આજે શરૂઆતથી જ તેના માતાપિતાના સ્વાસ્થ્યથી વાકેફ છો. આ માટે તેમની સાથે સમય વિતાવવો. તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે તેઓને પરીક્ષા માટે સારા ડોક્ટર પાસે લઈ જવું જોઈએ. અને આજે ઘણા શુભ ગ્રહોની અસર સાથે તમારી ઈચ્છાશક્તિ મજબૂત હશે જેની સહાયથી તમે તમારા વ્યવસાયિક તમે જીવનમાં ઘણા દરમિયાન જીવનમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. આવી તકો તે સહાયથી પ્રાપ્ત કરવામાં આવશે જેની તે સમયસર તમારા રાશિના નિશાની માટે ખૂબ ખુશ થશે. અને વિદ્યાર્થીઓ છે તેઓ શિક્ષણના ક્ષેત્રમાં તમારા રાશિની સાઇન માટે સામાન્ય તકોથી બનાવવામાં આવશે. ખાસ કરીને તે વિદ્યાર્થીઓ કે જેઓ તૈયારી કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ. આ વખતે તેમના માટે વધારાની મહેનત છે. આ ગંગાને ફક્ત એટલું જ સફળતા મળશે જેના પછી તેઓને અનુકૂળ ફળો મેળવવાની સફળતા મળશે. તેથી કોઈપણ કારણોસર તેઓ પોતાને શિક્ષણથી ભટકતા રહ્યા છે અને મફત સમય પર પુસ્તક વાંચતા હતા. ભાગીદાર મિત્રો સાથે તમારી
ચેરિટી એ જેવી સાબિત થશે તમારા માટે છુપાયેલા આશીર્વાદ, કારણ કે તે તમે અસ્થિર લોભ અને જોડાણ ખરાબ હોઈ શકે છે આ દિવસથી બચાવી લેવામાં આવશે. ઘરના કોઈપણ ઇલેક્ટ્રોન માલના બગાડને કારણે તમારા પૈસા ખર્ચ કરી શકાય છે. સામાજિક પ્રવૃત્તિઓ અસરકારક અને મહત્વપૂર્ણ લોકો સાથેની તમારી ઓળખાણ વધારવા માટે એક સારી તક સાબિત થશે. એક મિત્ર જે તમે ધ્યાનમાં રાખશો અને તમે લાંબા સમયથી તમને શું મદદ કરી છે. જો તમે ઓફિસમાં કોઈની સાથે વાત કરવા માંગતા હો તો આજે બનવાનું શક્ય છે. લોકો આજે તમારી પ્રશંસા કરશે જે તમે હંમેશા સાંભળવા માંગતા હો તે આજકાલની આશાથી ઘેરાયેલા રહેશે, કારણ કે તમે તમારા જીવનસાથી સાથેના પ્રેમના આત્યંતિકનો અનુભવ કરશો. તેમજ મિત્રો તમારા કાર્યો સેટ કરવાનો પ્રયાસ કરે હે તમે તમારી મહેનતમાં કાર્યક્ષમતા ઘટાડશો અને શ્રેષ્ઠ જીવનશૈલીને શૈલીમાં સકારાત્મક પરિણામો મળશે અને આ યુવાનો તેમની ક્ષમતા અનુસાર કાર્યોને પૂર્ણ કરવામાં મદદ કરશે. એકલતાને ટાળવા માટે તમે ચોક્કસપણે મનપસંદ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને ગોઠવી રહ્યા છો. એકલતાને ટાળો. ત્યાં તમારા અભ્યાસમાં થોડી સમસ્યા હોઈ શકે છે. વ્યવસાયિક બાબતોમાં થોડી મંદી હશે. કામ કરતાં વધુ પડતા રોકાણને લીધે વધારે રોકાણ કરવામાં મુશ્કેલી થશે. તે કામ પૂર્ણ કરવામાં મુશ્કેલી હશે. ત્યાં કર વાતાવરણનો રોષ પણ હોઈ શકે છે. ખુશ અને શાંતિપૂર્ણ રહેશે અને આજે પરિવારના સભ્યો સાથે એક સુખદ દિવસ હશે. મિત્રો હવે ચાલો તમારી પ્રેમ જીવન તમારું જીવન કેવું હશે તે વિશે વાત કરીએ. પછી મિત્રો આજે તમે તમારા સાતમા આકાશ પર હશો. તમારી વર્તણૂક જોઈને તમારામાં ઘણું બધું હશે. જો તમારી વચ્ચે કોઈ પ્રકારની ગેરસમજ છે તો તેઓ આ સમય દરમિયાન પણ દૂર થઈ જશે અને પ્રેમ જીવન તેમની સામે તેમના માતાપિતા સાથે રહેતા લોકોની સામે સુખદ રહેશે. માતાપિતા તમારે કોઈ ખોટી વસ્તુ ભૂલવી ન જોઈએ, કારણ કે આ કરીને તમે જીવન સાથે છો. તમારા માતાપિતાની નજરે તમારા માતાપિતાના સન્માનને ઘટાડે છે. તેથી યોગ્ય રીતે વર્તન કરો અને જીવનશૈલી સાથે જીવન જીવો અને જીવનસાથીને સમજવાનો પ્રયાસ કરો, જેના કારણે પ્રેમ તમારા બંને વચ્ચે રહેશે. મિત્રો હવે તેઓ તમારું સ્વાસ્થ્ય કેવું છે તે વિશે વાત કરે છે. તમારું સ્વાસ્થ્ય અમને જણાવો કે મિત્રો આજે જિલ્લા કરતાં વધુ સારા છે. તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે જોવા મળશે, જેના કારણે તમે રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. મિત્રો જો તમે અમારી ચેનલને અત્યાર સુધી સાફ કરવા ગયા છો તો આવતીકાલે અસાધ્ય સ્તર છે.